નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર. આવું જોઈએ આપણે આજના મહત્વના સમાચાર. રાજુલાના ઘુઘરીયાળી માતાજીના મંદિરે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો. સમગ્ર રાજુલા તાલુકામાં એક આસ્થાનું પ્રતીક એટલે ઘુઘરીયાળી માતાજીનું મંદિર. અહીંયા લોકો ખૂબ જ આસ્થા સાથે આ મંદિરે લોકો પોતાની માનતાઓ લઈને આવે છે. ત્યારે આ મંદિરના સ્વર્ગવાસી મહંત પૂજ્ય બાવનદાસ બાપુની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા આજરોજ આ મંદિર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવેલું, જેમાં અમરેલી શાંતાબા મેડિકલ કોલેજની ટીમ દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પમાં પોતાની વિશેષ સેવા આપવામાં આવેલી. તેમજ સર્વરોગ નિદાન કેમ્પમાં રાજુલા શહેરની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સદવિચાર હોસ્પિટલના ડૉક્ટર મેહુલ પટેલ અને તેમની ટીમ દ્વારા આ નિદાન કેમ્પમાં પોતાની સેવા આપવામાં આવેલી. આ કાર્યક્રમમાં રાજુલા શહેરના વિવિધ અગ્રણીઓ, વેપારીઓ, વિવિધ સંસ્થાના આગેવાનો, કાર્યકરો સહિત વિવિધ લોકો ખાસ હાજર રહેલા. તમામ મહેમાનોના હસ્તે દીપ પ્રગટ કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલો. આ મંદિરના હાલના મહંત અશોક બાપુ દ્વારા આમંત્રિત મહેમાનોનું સ્વાગત પણ કરવામાં આવેલું. આજના આ બ્લડ ડોનેશન કેમ્પમાં ખાસ વિશેષતા એ હતી કે આવેલા લોકોએ બ્લડ તો આપતા જ હતા, પરંતુ જે સદવિચાર હોસ્પિટલની ટીમ જેઓ સર્વરોગ નિદાન કેમ્પમાં પોતાની સેવા આપવા આવેલા હતા તે તમામ ડૉક્ટરોએ આ કેમ્પમાં પોતાનું બ્લડ ડોનેટ કરેલું. સર્વરોગ નિદાન કેમ્પમાં કુલ 108 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. તેમજ બ્લડ ડોનેશન કેમ્પમાં 22 જેટલી બોટલ એકત્રિત બ્લડ થયેલું. ત્યારે સમગ્ર કાર્યક્રમ દરમિયાન આ મહંત અશોક બાપુ દ્વારા તમામ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવેલો હતો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ આમંત્રિત મહેમાનોએ તેમજ સેવાભાવી વ્યક્તિઓ માટે પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું, જેમાં અંદાજિત 200 જેટલા લોકોએ આ પ્રસાદ લીધેલો. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. સમગ્ર રાજુલા તાલુકામાં પોઝિટિવ સમાચાર પ્રસિદ્ધ કરતું એક માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા. સમાચાર તેમજ જાહેરાત માટે અમારો સંપર્ક કરો કાનાબાર ન્યૂઝ રાજુલા. ज्योति ज्योति अग्नि स्वाहा सूर्यः ज्योति ज्योति सूर्यः स्वाहा अग्नि वाचु ज्योति वाचु स्वाहा. माताजीने प्रार्थना करो कि माताजी આજે સ્વર્ગસ્થ પરમ પૂજ્ય બાવનદાસ બાપુ નિમાવતની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે જે આ ગાદીપતિ અશોક બાપુએ આ બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સર્વ નિદાન કેમ્પનું જે આયોજન કર્યું છે તો વધારે ને વધારે લોકો આનાથી લાભાન્વિત થાય અને એ બ્લડ દ્વારા અનેક જીવાત્માનો જીવ બચે એવા હેતુ સાથે બધા ખૂબ બહોળી સંખ્યામાં આ રક્તદાનને સફળ બનાવીને આમાં જેણે બાપુને સહયોગ આપ્યો એ બધા ઉપરમાં ભગવતી કૃપા કરે અને આ બધાની મનોકામના પૂર્ણ કરે. જય શ્રી રામ. આજ રોજ મારા પરમ પૂજ્ય પિતાશ્રી અને આ જગ્યાના મહંત એવા બાવનદાસ બાપુની પ્રથમ પુણ્યતિથિ અને એમની આ પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ અને નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ઘુઘરીયાળી માતાજી મંદિર દ્વારા દર વર્ષે અહીંયા સમૂહ લગ્ન કરવામાં આવે છે. માતાજીની કૃપાથી આપણે 3 વખત અહીંયા સફળ સમૂહ લગ્ન કર્યા છે. ભાગવત સપ્તાહનું આયોજન કરેલું છે. દર રવિવારે ભાવિક ભક્તજનો માટે પ્રસાદની વ્યવસ્થા કરીએ છીએ અને આગામી દિવસોમાં પણ આવા માત્ર અને માત્ર હું તો નિમિત્ત બનીને આ કાર્ય કરું છું અને આ જે કાર્યો થાય છે અને જે થઈ રહ્યા છે એમાં તમામ ભાવિક ભક્તજનો, ડોક્ટરશ્રીઓ, દાતાશ્રીઓ, પત્રકારશ્રીઓ, વડલી, રાજુલા, નાના રીંગણિયાળા અને બહાર ગામના પણ તમામ દાતાશ્રીઓનો પણ આમાં સંપૂર્ણપણે મને સહકાર મળે છે. આજના આ બ્લડ ડોનેશન કેમ્પમાં પણ અમરેલીથી શાંતાબા ગજેરા મેડિકલ કોલેજ અને બ્લડ બેંક દ્વારા બહુ સારી રીતે સહકાર મળ્યો. તેમજ રાજુલાની પ્રખ્યાત એવી સદવિચાર હોસ્પિટલ અને તેના ડૉક્ટર મેહુલ પટેલ સાહેબ અને એમની સમગ્ર ટીમ, જેની અંદર એમડી ગાયનેક, એમડી પીડિયાટ્રિશિયન, ડેન્ટિસ્ટ, આઈ સ્પેશિયાલિસ્ટ અને ફિઝિશિયન, આ તમામનો સંપૂર્ણ સહકારથી આ કાર્યક્રમ સફળ થયો છે. અને માતાજીના ચરણોમાં અને મારા પૂજ્ય પિતાજીના ચરણોમાં વંદન કરી અને પ્રાર્થના કરું કે મને
માત્ર નિમિત્ત બનાવી અને આવા ને આવા કાર્ય માતાજી અને મારા પિતાજી કરાવતા રહે એવી માતાજી પાસે પ્રાર્થના અને આપ સર્વેનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, કારણ કે જંગલમાં મંગલ કર્યું છે અને આ બધા વિડીયોમાં પણ નિહાળી રહ્યા છો કે આટલું બધું બ્લડ ડોનેશનમાં અને ફ્રી નિદાન કેમ્પમાં માણસો ઉપસ્થિત રહ્યા એ પણ એક માતાજીની કૃપા છે. એટલે ફરીને આજના આ મંગલમય અને પાવન દિવસે જે લોકોએ મને સહકાર આપ્યો છે એ તમામનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અસ્તુ આભાર. જય સિયારામ. આજે જે આપણે આ રાજુલા રીંગણિયાળી અને વડલીની વચ્ચે પ્રસિદ્ધ એવું આ ઘુઘરિયાળી માતાજીનું મંદિર આવ્યું છે, એમના જે પૂર્વ ગાદીપતિ એવા સ્વર્ગસ્થ પરમ પૂજ્ય બાવનદાસ બાપુ, જેમની આજે પ્રથમ પુણ્યતિથિ છે, 1 વર્ષ પૂરું થયું જેમને માતાજીના ધામમાં ગયે. તો આ નિમિત્તે અત્યારે વર્તમાન ગાદીપતિ એવા આપણે અશોક બાપુ નિમાવત દ્વારા શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી દ્વારા નિઃશુલ્ક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સમસ્ત સદવિચાર હોસ્પિટલના આખા સ્ટાફ અને ડોક્ટર મેહુલ પટેલની જે આખી ટીમ છે એના દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને ખરા અર્થમાં આજના શુભ દિવસે બાવનદાસ બાપુની શ્રદ્ધાંજલિ નિમિત્તે એક સંતનું જે દિવ્ય અને ભવ્ય જીવન હોય, કેમ કે સંત હંમેશા પરોપકારી હોય છે, તો આજના સમગ્ર કાર્યક્રમની અંદર લોકો પોતાનું કિંમતી જે બ્લડ છે એ આપે અને અનેક જીવાત્માની જીવનું બચાવવા માટેનું આજે આયોજન કર્યું છે. અને ખાસ અમારે અશોક બાપુ જે સતત અહીંયા ધાર્મિક પ્રવૃત્તિ કરતા રહે છે, જેમ કે અશોક બાપુએ 3 વાર સમૂહ લગ્ન કરી અને જેના કોઈ આગળ પાછળ ન હોય એવી દીકરીઓને કન્યાદાન આપી અને એના સુખી દાંપત્ય જીવનને અને દાંપત્ય જીવનમાં પ્રવેશ કરાવવાનું કાર્ય થાય. એ સિવાય અવારનવાર બાપુ ધાર્મિક કાર્ય કરતા રહે છે. શ્રીમદ ભાગવત કથા હોય, દેવી ભાગવત કથા હોય, આવા અનેક લોક કલ્યાણના અને માનવ કલ્યાણના આયોજન સતત આ પવિત્ર જગ્યા ઉપર થાય છે. તો ખરા અર્થમાં આજના દિવસે આ પવિત્ર અને શુદ્ધ આ બાપુની ચેતનાના લીધે આ સંપૂર્ણ કાર્યક્રમ થયો છે. અને એમાં સંપૂર્ણ આ જે બધા સ્ટાફ આવી અને બ્લડ ડોનેશન અને જે લોકોએ આમાં બ્લડ આપ્યું એ પુણ્યના અધિકારી છે. તો સારા વિશ્વનું મંગલ થાય અને સર્વનું કલ્યાણ થાય એવી ભાવના સાથે જય ઘુઘરિયાળીમાં. અસ્તુ. હર હર મહાદેવ.